કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓની પજવણી થતાં આખરે હંગામો થયો। સાંભળો વિદ્યાર્થીની મિત્તલ ચૌધરીની વેદના। મિત્તલ છે અમને અમે બહુ માનસિક ત્રાસ આપે છે। દિવાલ પર ફટાકા નતા ફોડવા છતાં અમારા જોડે પેલા ફટાકા લવરાયા અને એમના ચમચા બધા કે મેમને બેંક બેલેન્સ 0 છે, પૈસા ઉઘરાવો। પહેલા કે નહીં ઉઘરાવે ને ફટાકા ફોડીને છોકરીઓ એટલે પછી કે 30 રૂપિયા બધી ફરજિયાત આલો નતા ફોડ્યા, એના જોડે ફરજિયાત પૈસા અમારા જોડે લીધા અને કહેશે ઘોડાને કલર કાર્ડ છોડ્યો એટલે કહેશે તમે તમારા પૈસાથી કલર લાવી અને કરો બધાને ઘોડાને અને નહીં કરો કેમ નહીં કરો કે તમે બગાડ્યા ઘોડા અને કહેશે લાઇટ ફિટિંગ કરાવ્યું છે અને લાઇટ ફિટિંગ એક કરાવતા નથી ને કહેશે આગળ સરકાર બિલું મૂકે છે। છોકરીની ઈચ્છા છે કે અમારી મેમ નથી જોઈતા નથી જોઈતા, મેમ અહીંયા સામે એક રહ્યા રહેવા તૈયાર નથી, અમે એક અંદર નહીં જઈએ, મેમ જો નહીં જઈશ અમે એક અંદર નહીં જવાના, અમારે ઘર જતા રહીશું, અમારે કોઈને ભણવું નથી ચાલશે। અમારા મા બાપ અમને ભણવા માટે મૂક્યા છે, દંડ ઉઘરાવવા માટે નથી મૂક્યા, અમારે ગરીબ છે ત્યારે મારા બાપ ભણવા મૂક્યા છે એટલે અને તમારા જોડે પૈસા ઉઘરાવે છે દરરોજ। મારું નામ ચૌધરી મિત્તલ। બનાસકાંઠામાં ડીસાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયની ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીઓને વોર્ડન વિવિધ પ્રકારના કામ કરાવી માનસિક ટોર્ચર આપતા હોય આખરે વધુ પડતું ટોર્ચર સહન ન થતાં આજે વિદ્યાર્થીનીઓ સહિત વાલીઓએ ભારે વિરોધ દર્શાવ્યો। બનાવને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી, સ્થાનિક પોલીસ, શહેર મામલતદાર સહિતની ટીમો કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં દોડી આવીને વિદ્યાર્થીનીઓની રજૂઆત સાંભળી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સાંભળો વિદ્યાર્થીની રસીલા ચૌધરીની વેદના। મારું નામ ચૌધરી રસીલાબેન ભુરાભાઈ છે। અહીંયા 100 છોકરીઓ રહે છે અને અમને બહુ માનસિક ત્રાસ આપે છે આ મેમ જ્યોતિ મેમ અમને આખો દિવસ કામ કરાવે છે, અમારી પાસે એના કપડાં ધોવરાવે છે। એના પતિ આખો દિવસ હોસ્ટેલમાં રહે છે અને એના પતિ રાતના 12 વાગે અમારા રૂમમાં આવે છે અને અમને ગમે એમ વાતો કરે છે। સ્કૂલ ચાલુ છે ને ત્યારની વાત ના એના પતિ અહીંયા જ રહે અને આજે એના છોકરાનો બર્થડે તો અમારા પાસેથી 7000 ઉઘરાયા અને એના છોકરા માટે સાયકલ લાવી 70 રૂપિયા બધી છોકરીઓ પાસેથી લીધા અને એના ચમચા જે રહ્યા ને એ એમ કે આટલું મેમ માટે નહીં કરો, મેમને હાલ બેંક બેલેન્સ 0 એટલે શું અમારા માટે મેમ અહીંયા આવ્યા, અમારે શું કરવાનું એને લીધે અમારે કોઈ પૈસા લેવાના, અમે ગરીબ મા બાપને હતા એટલે તો અમે એટલા આવ્યા કે ના આવત અહીંયા। ડીસામાં ટીશરડી ગ્રાઉન્ડ પાસે કસ્તુરબા ગાંધી વિદ્યાલય આવેલી છે, જ્યાં અંતરિયાળ વિસ્તારની ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓને સરકાર વિનામૂલ્યે અભ્યાસ કરવાની સાથે સાથે રહેવાની પણ વ્યવસ્થા કરી આપેલ છે અને અત્યારે અહીં 100 જેટલી વિદ્યાર્થીનીઓ પોતાના ભવિષ્યમાં કંઈક કરી બતાવવા અને જાત મહેનત પર પગભર થવા માતા પિતાથી દૂર અભ્યાસ કરી રહી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી વોર્ડન જ્યોતિ દરજી દ્વારા વિદ્યાર્થીનીઓને ખૂબ જ હેરાન પરેશાન કરવામાં આવતી હોવાના પર્દાફાશ થયો છે। વોર્ડનના ડરથી દીકરીઓ ત્રાસ સહન કરી રહી હતી। આજે આખરે ટોર્ચર વધી જતા વિદ્યાર્થીનીઓ પાસે વિવિધ પ્રકારના કામ કરાવે છે। તેના જન્મદિવસની ઉજવણી માટે વિદ્યાર્થીનીઓ પાસેથી પૈસા ઉઘરાવી એટલું જ નહીં, પરંતુ વોર્ડનનો પતિ પણ શાળામાં રહેતો હોવાનું તેમજ રોજ હોસ્ટેલમાં અવરજવર કરતો હોવાનો વિદ્યાર્થીનીઓએ ખુલાસો કર્યો છે। ત્યારે વારંવાર વોર્ડનના માનસિક ટોર્ચર અને તેનો પતિ પણ બિનઅધિકૃત રીતે શાળામાં અવરજવર કરતો હોવાથી કંટાળેલી વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ આજે ભારે હંગામો મચાવ્યો હતો। સાંભળો દીકરીની માતા પીનાબેન માળીની વેદના। એનો પતિ હતો, એક બીજો ભાઈ હતો, એ થેલો લઈને બહાર ફરતો હતો। 2 દિવસ પહેલા આવીને ત્યારે એનો એક ભાઈ હતો ને એક કોક એનો પતિ હતો, એ 2 વ્યક્તિમાં અંદર હતા। કેમેરો પાસો કર્યો એટલે મેં જો પેલી પડદો હટાયો ને ત્યારે મેં માણસોને દેખ્યા એટલે મને એક છક પડ્યો એટલે હું 3 અઠવાડિયાથી અહીંયા આવું છું, રોજ હું આવીને ચેકિંગ કરીને હું મારી રીતે જતી રહું છું। મને આજે એટલી બધી એમ થયો કે છોકરીઓ ત્રાસ કરવા મળી કે મમ્મી રોજ 50 રૂપિયા માગે છે, કોઈક દંડ ઉઘરાવે છે, એટલે મને એવો થયો મેં કે આનો કોઈક હોસ્ટેલનો નિયમ લાવવું જ પડશે અને રોજનો મેદાના લોટની તો રોટલી ખવડાવે છે। હવે સરકારને શું કરવાનું એ તો સરકારને નિર્ણય લેવો પડશે ને, અમારે તો આ જ્યોતિ મેમની બદલી કરાવો ને કોક એનો કરવો પડશે એવું હોય। મારું નામ પીનાબેન દિનેશજી ઇમતાજ માળી। વોર્ડન છેલ્લા ઘણા સમયથી ગરીબ અને મધ્યમ પરિવારમાંથી આવતી વિદ્યાર્થીનીઓને હેરાન કરતા વિદ્યાર્થીનીઓ ખૂબ જ પડી ભાંગી હતી અને ધ્રુસકે રડવા લાગી હતી। અસહ્ય ત્રાસથી કંટાળેલી વિદ્યાર્થીનીઓ વિદ્યાલયના પ્રાંગણમાં જ ધરણા પર બેસી ગઈ અને જ્યાં સુધી વોર્ડનની બદલી કરી તેની સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અભ્યાસ ન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। આ બનાવ અંગે વાલીઓએ જિલ્લા કલેક્ટરને જાણ કરતા જિલ્લા શિક્ષણ અધિકારી, સ્થાનિક પોલીસ, શહેર મામલતદાર સહિતની ટીમો તાત્કાલિક વિદ્યાલય ખાતે પહોંચી અને સતત 2 કલાક સુધી એક પછી એક વિદ્યાર્થીની અને વાલીઓની રજૂઆત સાંભળી। ત્યારબાદ આ બાબતને ગંભીરતાથી લઈ જિલ્લા શિક્ષણ અધિકારી તરત જ વોર્ડન રજા પર ઉતરી દઈ અને તેની સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો। સાંભળો જિલ્લા શિક્ષણ અધિકારી VM પટેલે શું કહ્યું। સાહેબ, અહીંયા કેટલી વિદ્યાર્થીઓ છે, શું સમસ્યા હતી અને એનું નિરાકરણ કઈ રીતે? ડીસા કસ્તુરબા બાલિકા વિદ્યાલયની અંદર 100 દીકરીઓ નિવાસી રહી અને અભ્યાસ કરી રહી છે। આ દીકરીઓ પૈકી કેટલીક દીકરીઓ એમના વાલીઓએ
કેજીબીના વોર્ડનની વિરુદ્ધમાં કેટલીક રજૂઆત કરી હતી અને એ બધા વાલીઓ આજે સંસ્થામાં આવ્યા હતા. એના ભાગરૂપે અત્રે સમગ્ર વહીવટીતંત્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે હું પણ ઉપસ્થિત રહી અને વાલીઓ અને દીકરીઓની રજૂઆત સાંભળી હતી. રજૂઆતના ધ્યાને લઈ અને સૌ વાલીઓ અને દીકરીઓની રજૂઆતનું નિરાકરણ સ્તર ઉપર અમે લાવ્યા છીએ. વાલીઓ અને દીકરીઓને અત્યારે સંતોષ થયો છે અને આગામી 1-2 દિવસની અંદર આનો વિગતવાર તપાસ કરાવી અને વોર્ડન જો કોઈ જવાબદાર હશે તો એમની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પૂરતા વોર્ડનને અમે રજા આપી છે. બીજા આસિસ્ટન્ટ વોર્ડન અને સામેની કેજીબીના વોર્ડનની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ વિભાગ તરફથી પણ 2 મહિલા પોલીસ અધિકારીની પણ અહીંયા ઉપસ્થિત રાખેલા છે. આભાર. બધા રીતે માનસિક રીતે ત્રાસ આપી. આટલી છોકરી ત્યારે જાય અને રાતના 12 વાગે મન બોલાવી અને મારા ફ્રેન્ડ એક બોલાવીને પૂછી આ ચૌધરી રસીલા મારી શું વાતું કરે, શું માસી જોડે કરે, એટલે આવું બધું કરા મેલી. અમે ઊંઘમાંથી ઉઠાડીને અમને બોલાવે અને નફટો નાલાયકો અને જખ મારવા એ ટાળું તો અમને બોલતા જ નહીં. અમે તો મા બાપે ઘરે આવું બોલતા નહીં અને ઓકાત ખાલી ખુરશી ઉપર તો આટલો પગ મૂક્યો નથી કે તમારી ઓકાત ખુરશી ઉપર બેહવાની. અમને ઘરે આવું કોઈ બોલતું નહીં અને રાતના 12 વાગે આ ચૌધરી રસીલા રહીને બોલાવીને દીવા ઉપડાવી કે માસી તમે શું વાતું કરો હો, પૈસા માંગી અમાર જોડે. દિનેશભાઈ છે અને અમારા મેમ બહુ ત્રાસ આપે છે, માનસિક ત્રાસ આપે છે અને તે 12 વાગે સુધી ઉઠાડીને 1 વાગે 2 વાગે સુધી ઉઠાડીને અમે બોલે છે અને ગમે તે શબ્દ બોલે છે. માનસિક ત્રાસ આપે છે, ખાવાનું ઓછું આપે છે. માસીને અમે રોધવા આપતા જ નહીં, મેનુ પ્રમાણે ખાવા રોધતા જ નહીં. ખાવાનું તો ઓછું જ મળે છે. ગમે ત્યારે હું લાઈનમાં હું છેલ્લે હોઉં છું તો મને 1 જ રોટલી મળે છે. વધારે કોઈ દિવસ મેમ આપતા જ નહીં કે મેનુ બનાવતા જ નહીં વધારે માટે. મેમ પૈસા ઉઘરાવે છે. મેમને શું કે પગાર ઓછો નહીં આપતો, સરકાર ઓછા પૈસા આપે છે. કંઈક ગમે તે કામ હોય કે ગમે તે ભૂલ હોય તો દંડ ઉઘરાવે, 100 રૂપિયા દંડ ઉઘરાવે. કેમ દંડ ઉઘરાવે? તો એમ કે સરકારી વસ્તુ લાવવા માટે. મેમને પૂછીએ કે શું કરે દંડ ઉઘરાવો, તો કે સરકારી વસ્તુ લાવવા માટે. કેમ સરકાર પૈસા નહીં આપતા સરકારી વસ્તુ લાવવા માટે?